આગામી રામનવમી, મહાવીર જયંતિ અને રમઝાન ઈદના તહેવારને લઈ સુરત રેલવે પોલીસ સતર્ક થઈ ગઈ છે। સુરત રેલવે સ્ટેશન ખાતે સ્નીફર ડોગ ડ્રેગ દ્વારા પ્લેટફોર્મ અને ટ્રેનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આગામી રામનવમી અને મહાવીર જયંતિ તથા રમઝાન ઈદ અનુસંધાને જરૂરી તકેદારી ચેકિંગ રાખવા તથા રેલવેમાં ટ્રેન મારફતે માદક પદાર્થોની હેરાફેરી ન થાય તે અંગે તથા હાલના પ્રવર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખી સ્નીફર ડોગ ડ્રેગ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું। આ ચેકિંગ દરમિયાન સુરત રેલવે સ્ટેશન ખાતેથી પસાર થતી ટ્રેન નંબર 12755 કાકીનાળા ભાવનગર એક્સપ્રેસ ટ્રેનના ચડતા ઉતરતા પેસેન્જરો ટ્રેનોમાં મુસાફરી કરતા પેસેન્જરોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું। પ્લેટફોર્મ પરથી અવરજવર કરતા શંકમંદ પેસેન્જરોના માલ સામાનનું ઝીણવટભરી રીતે મેન્યુઅલી ચેકિંગ કરવામાં આવ્યું હતું। સુરત રેલવે સ્ટેશન પ્લેટફોર્મ પરના તથા પેસેન્જરોની ભીડભાડવાળી જગ્યાઓ, મુસાફરખાના વગેરે જગ્યાઓએ સઘન ચેકિંગ કાર્યવાહી કરાવડાવી જરૂરી તકેદારી રાખવામાં આવી છે। આ ચેકિંગ દરમિયાન કોઈ શંકાસ્પદ કે કોઈ વાંધાજનક વસ્તુ મળી આવી નથી। પ્લેટફોર્મ પરથી અવરજવર કરતા શકમંદ પેસેન્જરોના માલ સામાનનું ઝીણવટભરી રીતે મેન્યુઅલી ચેકિંગ કરવામાં આવ્યું હતું। સુરત રેલવે સ્ટેશન પ્લેટફોર્મ પરના તથા પેસેન્જરોની ભીડભાડવાળી જગ્યાઓ, મુસાફરખાના વગેરે જગ્યાઓએ સઘન ચેકિંગ કાર્યવાહી કરાવડાવી જરૂરી તકેદારી રાખવામાં આવી છે। આ ચેકિંગ દરમિયાન કોઈ શંકાસ્પદ કે કોઈ વાંધાજનક વસ્તુ મળી આવી નથી।